એક પગડી મારી પગડી એ મતલબ 15-17 વર્ષ છે એમાં પહેલી વખત મેં આજે લે વાહ વાહ ઓય તો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સાંજના 5:30 અને સૂરજ નો ઢળવાનો સમય છે ને ત્યારે મારો આજે ઉઠવાનો સમય છે બરાબર અને ઉન્નતિ પટેલ ઉન્નતિ પટેલ બોલ એક પગડી મારી પગડી એ હા એ બાળી પગડી ગાય છે સો ભાઈ જો વધારે પગડી કેમેરો ચાલુ છે તો વધારે પગડી હજુ બગડશો ગાઈસ સરસ મજાનું ઓપનિંગ થઈ ગયું છે અને બધા લોકો આવ્યા હતા મોજ કરી તમે લોકોએ વ્લોગે જોયો ને તમે લોકોએ ઘરે બેઠા મોજ કરી મને ખબર છે કે તમને બહુ મજા આવી છે બરાબર છે અને ઉન્નતિ પટેલના શોપનું ઓપનિંગ થઈ ગયું છે અને શેઠાણી આજે હજુ ઘેર બેઠા છે આવું બધું એકચ્યુઅલીમાં ચાલે નહીં જો કે બહુ મજા આવી કાલે ઉદયભાઈ છેલ્લે 5-1 મિનિટ કિશનભાઈ રાવલ બધાએ ખૂબ મજા કરાઈ બરાબર છે ડાયરાની અંદર અને ફૂલ મોજે મોજ ગઈકાલના દિવસમાં અમે લોકોએ કરી છે હવે અત્યારે ઉઠ્યા છીએ એના પાછું નીકળવાનું થયું છે પહેલાં નિકોલ જઈશું પછી આપણે વસ્ત્રાપુર જઈશું બરાબર फिर देखते हैं क्या करते हैं आज के दिन में दोनों जगह पे जाएंगे विजिट करेंगे उसके बाद आज थोड़ा जल्दी आके सो जाएंगे चलिए भाई लेट्स गो तो गाइस फाइनली चलो અત્યારે વસ્ત્રાપુર જઈ રહ્યા છીએ નિકોલ જઈને આવ્યા છીએ 1.5 કલાક થઈ ગયો છું નીકળે પણ આજે બહુ ટ્રાફિક છે રસ્તા પર ઓલરેડી તો જોઈ શકો છો તમે ટ્રાફિક અને પહોંચી રહ્યો છું ક્યાં ખબર કાંઠિયા રથ સ્વાદ કાંઠિયા રથ પહોંચી ગયો છું હજુ તો જવું જો જીતુભાઈ નહીં તો 99% તો નથી જોતા અહીંયા મે બી અગર કદાચ હોય તો આ તો વાત છે હમણાં ફોન કરીએ વસ્ત્રાપુર આવો બધા આજે લાઈફમાં 17 વર્ષ 18 વર્ષથી હું મોબાઈલ યુઝ કરું છું કદાચ મારે એનો ટાઈમ થઈ ગયો હશે મતલબ 2011થી મારા જોડે ફોન છે એમ ગણો તમે તો ત્યારથી એક જ નંબર છે હા 2000 મતલબ 15-17 વર્ષ છે 15-16 વર્ષ એમાં પહેલી વખત મેં આજે ફોન મારો સ્વિચ ઓફ કરી દીધો હતો અને ઓપન હમણાં કર્યો છે અડધો કલાક પહેલાં કેમ કે ઉઠ્યો છું લેટ એટલો મને ખબર જ છે આવું પહેલી વખત બન્યું મારો કે મારો ફોન સ્વિચ ઓફ છે આ નેટવર્કના લીધે કદાચ કોઈક વાર ના લાગતો હોય એવું બની શકે પણ પ્રોપર સ્વિચ ઓફ છે એવું મારો ફોન ક્યારેય બોલે નહીં અને એવું આજના દિવસમાં જેટલાય મને ફોન કરે ને એટલાય કીધું છે કે જીવનમાં પહેલી વખત ફોન સ્વિચ ઓફ છે એવું સાંભળવા મળ્યું મેં કીધું ભાઈ કંટાળ્યો તો ઊંઘવું હતું એટલે સ્વિચ ઓફ કાયદેસર કરીને જ સૂતો હતો કે કોઈ હેરાન ના કરે ને કાંઈ નહીં સો ચલો ભાઈ વસ્ત્રાપુર જઈએ છીએ અત્યારે બરાબર ત્યાં જઈને ત્યાંનો નજારો તમને બતાવશું આજે કાલે તો બતાવવામાં આવ્યો નથી चलो लेट्स गो सो भाई चलो वापस घर की ओर जा रहे हैं रात के बज गए हैं 12 અને કાલનો 1 કલાકનો વ્લોગ આવ્યા પછી આજે 10 મિનિટનો વ્લોગ નથી આપવાનો મને ખબર છે પણ જો કે મારો દિવસ જ રાતના સમયે ચાલુ થયો છે એટલે શું કરીને તમને હું આપી શકું કે ભાઈ મોટો વ્લોગ આવે આ તે પણ એ પોસિબિલિટી થઈ નથી બરાબર છે પણ બનાવશું મોટા વ્લોગ અત્યારે ઘરે જઈએ પહેલાં જમીશું ભૂખ લાગી છે વ્યવસ્થિત तो चलो अभी तो रास्ते में है और घर से फ़ोन भी आ रहे हैं सो चलिए लेट्स गो मित्र दुर्योधन ओ मित्र दुर्योधन मित्र दुर्योधन ओ मित्र दुर्योधन 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 ओ दुर्योधन ओ दुर्योधन दुर्योधन खाना पकाओ दुर्योधन तो કેમ કરું ખાના પકાવ તું નથી ચશ્મા કેમ પહેરીને તું સુઈ ગયો સપના ચોખ્ખા દેખાય એટલે એવું નથી સપનામાં બધું ચોખ્ખું દેખાય તારે ચશ્મા પહેરીને સુઈ જાય તો 4 વાગ્યાથી નથી હોતી જાને લે ભાઈ વાહ વાહ મને ઊંઘ નહીં આવતી પણ અત્યારે મારે ખાવું છે ભૂખ લાગી સ્પેશિયલ ગુવાર સિંગનું શાક બનાવ્યું હા ડોનું થઈ ગયો ચલો ફાડી બગડી હું નથી મારે એક માણસના પ્રતાપે મારા ફોનમાં બેટરી નહીં આપણે મારી બેન શીખવાડી દે મને આ કેવી રીતે કરવાનું આપણે તમે બેસો ત્યાં બેસો ને તમે કેમ બનાવી દો તમારા માટે સ્પેશિયલ જો આજ મેં હું બનાવ્યું ખબર આપણે શેનું શાક બનાવે ગુવાર સિંગનું તમારું જે બેડવલનું એનું બહુ શાક બેડવલીનું નહીં તો શાક હા પ્રખ્યાત છે જે તમને બહુ જ ગમે શાક સૌરાષ્ટ્રનું છે ગુવાર બેડવલી કેમ ભાઈ કેમ ભાઈ એટલે રેસીપી તમારી છે અચ્છા એમ તમારી છે મેં કીધું શાકે તમારું છે તમે જ ખાતા હશો નગર અમે તો કઈ ખાતા જ નહીં કેમ કેવું ખબર ના પડે અમે તો ડાયરેક્ટ ગુવાર જ કહીએ હું ગુવાર જ કહું લ્યા ગુવાર સિંગ કો કે ચાલુ કરેલું નામ હું નહીં કહેતો યાર
કોઈ બી પૂછ થઈ કે બધા એમ કે ગુવારની અંદર તમે સિંગ નાખવાનો જો હું પાછો આ બધું આ પેલા બધું બહુ કર્યું મેં. લે તોડ લે તો ભાઈ ઘેર આગી લઈ જતા લે તોડ આઈ જાય લે. તળવી મારે નહીં તળવું નહીં હું મને તળવાની નહીં ઈચ્છા. એ તો હું પેલા લોટમાં જ તળું આમાં મેં નાખવાની હોય ને. સાતમાની બેટી લઈને ઓ ભાઈ ઓઇલ બહુ ના આવજો ભાઈ બધું ના જોઈએ. ભાઈ કર દેવા દે રે આજે હા જો ના પાડી જો અને જો કાચી ખાધી મરી ગયો તું યાદ રાખજે. અરે તો ખાવી બી તમારે તૈયાર માં છે અને પછી કે કાચી ખાધી તે હા. મરી ગયો વ્યવસ્થિત ગોળ બનાવો આવી ના હોય પૂરી આમ. લોચા પૂરી ચાલતું ક્યાં જાઉં ઓય ઊંઘમાંથી જગાડીશ હો એને હા હોશિયારી ના કરે ખોટી નકા આ તેલ માર દે કાનુડાન માથા પર. ઓમાં વચ્ચે હું કામ આવ્યો ત્યાં કેબલ ખોયો મારો એટલે અરે યાર તું 5 વાર હું તાર કેબલ નવો હાલ દે બસ 500 રૂપિયાનો નહીં આવતો કેબલ. અરે 1900 રૂપિયા ના મેં સર્ચ મારી હા આય ફેરે કેબલ નહીં તો તારે જિંદગી આમ બળવું પડે. એક તો તે મારો આઈફોન પેલો કચરામાં ફેંકી દીધો હતો. એટલે ફેરવી નાખ અલા આ બાપા યાર કોણ પાણી કરી ધોય. બળી ગઈ આવી બળેલી પૂરીઓ ખાવાની મારે ના ના. સો ગાઈસ રાતના વાગી ગયા છે 3:30 બરાબર છે. એટલે આ હાળું ખબર નહીં મારે ને રાતને શું એવું કોઈ લેણું દેણું છે ખબર પડતી નથી. ગમે તેમ કરો તમે વાગી જ જાય છે આટલું લેટ થઈ જ જાય છે. તો કાં તો હજુ સુધી ઊંઘ નથી આવતી એટલે કંઈ બોલતો નહીં. હમણાં ઉઠ્યો છું 5 વાગે એટલે એટલા માટે કઈ વાંધો નહીં બરાબર છે. સો પહોંચ ગए हैं गाइस चलो घर पे दोनों अपनी धन यहाँ पे पड़ी है और अब अपना टाइम हो चुका है सोने का. चलो भाई મળીએ. So bye bye good night. Whatever you want to do man but don't. કभी और માતા પિતા પરત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા મોર્યા.